સુરેન્દ્રનગર નાની મોલડી ગામે ગેરકાયદેસર પવનપુત્ર હોટલ જમીન દોસ્ત કરાઈ। હોટલના માલિક પર અગાઉ ડીઝલ અને કેમિકલ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે। નાની મોલડી ગામમાં 113 સર્વે નંબરની 7082 ચોરસ મીટરનું બાંધકામ હટાવી જમીન ખુલ્લી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામમાં આવેલી પવનપુત્ર હોટેલનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। આશરે 7082 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે। હોટેલ સંચાલક સામે ડીઝલ અને કેમિકલ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયા હતા। ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી આ હોટલ સર્વે નંબર 113 હોટેલના ઉપયોગ માટે બિનખેતી થયેલી હતી। તેના સંચાલક ભૂપતભાઈ બાવકુભાઈ પટગીર રહે નાની મોલડી છે। અગાઉ ભૂપતભાઈ પટગીર અને તેમના મળતિયાઓ સામે ડીઝલ કેમિકલ ચોરીના ગુનાઓ નોંધાયા હતા। ચોટીલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 379, 411, 285, 286, 120B, 407 તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3(7) હેઠળ ગુનો દાખલ થયો હતો, જે હાલ કોર્ટમાં પેન્ડિંગ છે। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ઉપરાંત પીજીવીસીએલની ટીમે હોટેલ ખાતે ગેરકાયદેસર વીજ ચોરીના 2 અલગ અલગ ગુના દાખલ કર્યા હતા। કુલ 80,000 રૂપિયાની વીજ ચોરી પકડવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત નાની મોલડી ગામ સર્વે નંબર 113 પર આવેલી આશરે 7082 ચોરસ મીટર જમીન પરનું બાંધકામ દૂર કરીને જમીનને ખુલ્લી કરવામાં આવી છે। તાજેતરમાં ભૂપતભાઈ પટગીરે ફરીથી કેમિકલ ચોરીનો ગંભીર ગુનો આચર્યો હતો। આ અંગે 10 જૂન 2026ના રોજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(2), 314(3), 317(1)(2), 61(2)(c), 53, 112નો મો 4(7) ગુનો નોંધાયો છે। પવનપુત્ર હોટેલનું 2013માં ફૂડ લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું। આ જમીન હોટેલના ઉપયોગ માટે બિનખેતી થયેલી હોવા છતાં હોટેલના બાંધકામ માટે કોઈ મંજૂરીના આધાર પુરાવા મળ્યા ન હતા। આપણે ચોટીલા તાલુકાના નાની મોલડી જે ગામ છે એમના અંદર એક પવનપુત્ર કરીને એક હોટલ છે અને આ હોટલ ઉપર જે ગેરકાયદેસર કેમિકલ કટિંગના બધા થઈ રહ્યા છે આની ટોટલ 2 એફઆઈઆર જે છે એ દર્જ છે અને આપણે ભૂપતભાઈ બાવકુભાઈ પટગીર જે છે આ હોટલના જે માલિક છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિને સંકળાયેલી માણસ છે અને પોતાના જે હોટલ છે એમાં ઘણા બધા ગેરકાયદેસર ધંધા કરાવતા હોય અને પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખીને અને આને હોટલ ચેક કરતા 2 વખત આના હોટલમાં ગેરકાયદેસર જોડાણ મળ્યું છે। આ જે હોટલ છે એ ગેરકાયદેસર બંધાયા હોવાના કારણે આ હોટલનું ડિમોલિશન પીજીવીસીએલ અને લોકલ જે પ્રશાસન છે એને સાથે રાખીને પોલીસ દ્વારા આપણે કરવામાં આવેલ છે અને તમામ હોટલની જે જગ્યા છે અને અત્યારે ખુલ્લી કરવામાં આવી આવી છે જેથી સાથે મળીને બાળી નાખી છે હોટલ જે જગ્યા છે લગભગ 8,000 ચોરસ આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખાલી કરી છે અને એ ભૂપત બાવકુભાઈ પટગીર છે અત્યારે ફરાર છે અને અત્યારે કેમિકલ કટિંગનો ગુનો દાખલ થયો છે આનો પણ આરોપી છે। આથી પહેલાં પણ આને કરે છે એની જે દર્જ છે પીજીવીસીએલની ટીમ દ્વારા પણ આને 80,000 જે છે એ દંડ પીજીવીસીએલને અત્યારે આપવાનો પણ હોટલનો માલિક છે એ ભૂપતભાઈ પટગીર છે મેન માલિક છે અને આનો બીજો માલિક જે હોટલ છે એ કિરાએ આપેલો છે અને આ હોટલની 2 વખત જે છે પોલીસ દ્વારા એની કાર્યવાહી કરવામાં આવે છે અને લંબે સમયથી અત્યારે ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવતા આ હોટલમાં અત્યારે